નમસ્કાર. આજે 23મી ઓગસ્ટ 2026, પરંતુ વાત કરવી છે આજથી 2 મહિના પહેલાં નર્મદા સેશન્સ કોર્ટમાંથી આવેલા એક ચુકાદાની, જેના કારણે આદિવાસી રાજનીતિ અને નર્મદાની રાજનીતિમાં મોટો ભૂકંપ આવ્યો. આમ આદમી પાર્ટી પણ હચમચી ગઈ, કારણ કે ચુકાદો હતો કે ચૈતર વસાવા સહિતના 9 લોકોને 7 વર્ષની સજા ફરમાવવામાં આવે છે અને સાથે 25,000નો દંડ પણ કરવામાં આવે છે. વિવાદ હતો વનકર્મી પર, જે વનકર્મી સાથે લડાઈ થઈ હતી તેને ધમકાવવામાં આવ્યા હતા, હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમની પાસે 60,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અને આ તમામ આખી ઘટનાક્રમ હતી તેમાં ટોળકી રચીને કાવતરું કર્યું હતું તેવું કહીને ચૈતર વસાવા, તેમના પત્ની, તેમના બહેન, તેમના કાકા સહિતના તેમના આજુબાજુના જે લોકો હતા તે 9 જેટલા લોકોને જે છે તે સજા ફટકારવામાં આવી હતી. અને ત્યારથી પાછલા 2 મહિનાથી ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે. ત્યારે આવતીકાલનો દિવસ ખૂબ મહત્વનો છે. બધાની તેની પર જ મીટ મંડાયેલી છે કે શું ચૈતર વસાવાના પાસા પલટાશે, અને આ પાસા કઈ રીતે પલટાશે તે જાણવા માટે આપણે રાજકીય પાર્ટીઓ પર, પક્ષો તરફ, ભાજપ પર, કોંગ્રેસ પર, આમ આદમી પાર્ટી તરફ આપણે નજર ફેરવવી પડશે. તેમની હલચાલ કઈ રીતની રહી હતી આ 23મી જૂનથી લઈને 23મી ઓગસ્ટ સુધીના સમયમાં, તેની પર આજે વિસ્તારથી વાત કરવી છે. અત્યારનો સમય ચૈતર વસાવા માટે ખૂબ ભારે જઈ રહ્યો હશે કે કેમ, જે સેન્ટ્રલ જેલની અંદર શું થઈ રહ્યું હશે, તે શું વિચારી રહ્યા હશે, તે તો તેમની પાસે જ છે. કારણ કે 24મી ઓગસ્ટ ખૂબ મહત્વનો દિવસ છે અને ચૈતર વસાવા માટે તો ખાસ. જો હાઈકોર્ટ તેની આ સજા કાયમ રાખે છે તો તેનું ધારાસભ્ય પદ પણ જશે, પરંતુ જો તે જેલમાંથી છૂટે છે તો ત્યારબાદ તે ફરી એકવાર ખૂબ મજબૂત નેતા તરીકે ચૂંટાઈને આવવાના છે તે નક્કી થવાનું છે. કારણ કે આ 2 મહિનાની અંદર તેની માટે તેની જે લોકપ્રિયતા હતી તે સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી હતી, પરંતુ ગ્રાઉન્ડની હકીકત શું છે તે આપણને 2027માં ખબર પડી જશે. પરંતુ એ પહેલાં આપણે કાલનો જે દિવસ છે તેને ધ્યાનમાં રાખીને આ 2 મહિનાની અંદર રાજકીય પાર્ટીઓએ શું હલચલ કરી છે તેની પર વિસ્તારપૂર્વક વાત કરી. 23મી જૂન સૌથી પહેલો એ દિવસ હતો જ્યારે ચૈતર વસાવાને નર્મદામાંથી જેલમાં મોકલવામાં આવ્યા વડોદરાની અંદર. અને ત્યારથી જ લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ, આદિવાસી નેતાઓ, તમામ વિસ્તારના જેટલો પણ ભીલ પ્રદેશ છે, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, તમામ ત્યાંના જે નેતાઓ હતા, આગેવાનો હતા, જે પોતે રાજનીતિમાં આવવા માંગે છે અથવા આવી ચૂક્યા છે, તે તમામ લોકો ચૈતર વસાવા માટે ભેગા થયા હતા. અવારનવાર જે છે તે કાર્યક્રમો કરી રહ્યા હતા અને તેમાં પણ આમ આદમી પાર્ટી પણ અહીં ચૈતર વસાવા માટે અને સાથે સાથે આ આદિવાસી વિસ્તારમાં પોતે મજબૂત છે, આદિવાસીઓ માટે કામ કરે છે તેવું બતાવવા માટે આમ આદમી પાર્ટી કાર્યક્રમ સતત કરતી રહી, ચૈતર વસાવાને સમર્થન કરતી રહી. અને સમયે સમયે ચૈતર વસાવા સહિત સાથે જે બીજા આરોપીઓ પકડાયા હતા તે તમામ લોકોને જામીન મળતા ગયા. અને સાથે સાથે તે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે પણ ચૈતર વસાવા માટે બોલતા રહ્યા. પરંતુ આ તમામમાં મહત્વની ઘટના બની હતી આ અઠવાડિયાની અંદર, જ્યારે ચૈતર વસાવાને મળવા આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા એટલે કે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં મળવા આવે છે અને 10 જ મિનિટની અંદર મળીને જતા રહે છે. આ મુલાકાતના ઘણા બધા અર્થો નીકળી રહ્યા છે, પરંતુ મુખ્ય 2 જ અર્થ નીકળે છે. પહેલી વાત તો એ કે શું ચૈતર વસાવાને મનાવવા માટે આવ્યા હતા કે પછી મળવા માટે આવ્યા હતા. મળવા માટે આવ્યા હતા તો કેમ 10 મિનિટથી વધારે ન રોકાયા, અને મનાવવા માટે કેમ આવવું પડે તે પણ એક અહીં જે છે તે ચર્ચાને સ્થાન છે. કારણ કે લોકો એવું કહી રહ્યા હતા કે તે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે, જેલની અંદર તેમને પ્રેશર આપવામાં આવી રહ્યું છે, અને તેવું આમ આદમી પાર્ટીના જ નેતાઓ કહી રહ્યા હતા. અને આવું આગળ પણ આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ સાથે થઈ ચૂક્યું છે, જેઓ જેલમાં હતા અને જેલની બહાર આવીને થોડા સમય બાદ તે આમ આદમી પાર્ટીને અલવિદા કહી દે છે. અને તેના જ કારણે દૂધના દાજેલા આમ આદમી પાર્ટી આ વખતે છાશ પણ ફૂંકીને પી રહી છે. પરંતુ અહીં વાત ચૈતર વસાવાની કરી રહ્યા હતા તો તેમણે ખુલ્લેઆમ ઘણી વાર કહી દીધું છે કે હા, મને ભાજપમાંથી ઓફરો આવી હતી આગળ પણ, પહેલાં જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે અને જ્યારે તેઓ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે, પરંતુ તેણે છડેચોક કહ્યું છે કે હું ભાજપમાં નહીં જોડાઈશ. તો શું તે ભાજપમાં ન જોડાઈને આમ આદમી પાર્ટીને પણ અલવિદા કરે, તેની પણ સંભાવનાઓ પર ચર્ચાઓ ચાલી રહી હતી. હવે વાત કરી લઈએ કોંગ્રેસની, તો જેવો શાકબારાનો વિવાદ, ચૈતર વસાવા જે છે તે જેલમાં જાય છે અને તેની સાથે થોડા સમય બાદ શાકબારાનો વિવાદ જે છે તે ચાલુ થાય છે. અને તેવામાં આદિવાસી ચહેરો ગણાતા અનંત પટેલ આ મામલે મુખ્ય રહ્યા.
ચૈત્ર વસાવાને સમર્થન કરવા માટે ડેડિયાપાડાની અંદર યોજાયેલી સભા હોય તેમાં પણ તેઓ આવ્યા હતા અને સાથે સાથે શાકબારાનો જે વિવાદ હતો તેમાં પણ તેઓ પાછળથી જોડાયા હતા અને તેમની સાથે તુષારભાઈ ચૌધરી જે આદિવાસી નેતા છે તેઓ પણ જોડાયા હતા. કોંગ્રેસના જ નેતા છે બંને, પરંતુ તેઓ ચૈતર વસાવાને લઈને ખુલીને ક્યારેય કોંગ્રેસ બોલ્યું નથી. તેઓ ચૈતર વસાવાને ધ્યાનમાં રાખીને ભાજપ પર જરૂર કટાક્ષ કરે છે કે ભાજપના કારણે આ થઈ રહ્યું છે, ભાજપનું આ ષડયંત્ર છે, પરંતુ ચૈતર વસાવા કોંગ્રેસમાં આવે તેવું તેઓ અત્યાર સુધી બોલી નથી રહ્યા. એની પાછળનું કારણ શું, આમ આદમી પાર્ટીની વિચારધારા હશે કે કેમ? અને અહીં આપણે રાજનીતિની વાત કરી રહ્યા છે તો એક સંભાવનાઓ એવી પણ જોવામાં આવી રહી છે કે શું ચૈતર વસાવા કોંગ્રેસમાં જોડાશે કે કેમ. હવે વાત કરી લઈએ ભાજપની, તો આ તમામ મુદ્દામાં ભાજપ જે છે તે અંદરો અંદર એવી ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ભાજપે જ આખું ષડયંત્ર ઊભું કર્યું છે અને ચૈતર વસાવા જે હમણાં પાછલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નર્મદા વિસ્તારમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને નર્મદામાં ભાજપને હાર મળી હતી અને એક ખૂબ મજબૂત નેતા છે જે આમ આદમી પાર્ટીમાંથી ઉભરી રહ્યો છે અને તેને પોતાના પક્ષમાં લાવવા માટે આ આખું ષડયંત્ર બનાવવામાં આવ્યું હતું. તમને આ કોઈ વેબ સિરીઝની વાર્તા જેવું લાગતું હશે, પરંતુ આ રાજનીતિ છે અને ખૂબ સરળ ભાષામાં સમજાવી રહ્યો છું. રાજનીતિમાં આવું શક્ય હોય છે, પરંતુ તેનો સમય, તેની ઘટના અને તેનો જે બનાવ હોય છે તે થોડો પિક્ચર કરતાં અલગ હોય છે, જે આપણને નથી ખબર પડતી કે અંદર ખાને શું રંધાઈ ગયું. તો અહીં જ્યારે ચૈતર વસાવાને સજા થઈ ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ચૈતર વસાવાની સજાની પાછળ ભાજપ જ રહેલું છે અને ભાજપ પણ આદિવાસી વિસ્તારમાં ખૂબ મજબૂત નેતા શોધી રહી છે. જ્યારે હવે મનસુખ વસાવા પોતાના રિટાયરમેન્ટ તરફ છે ત્યારે ચૈતર વસાવા જેવા મજબૂત નેતા તેમને મળે તો ભાજપ ક્યારેય ના જ ન પાડે. અને સાથે સાથે એ પણ જોવાનું રહ્યું કે હમણાં થોડા સમય પહેલાં આદિવાસી દિવસ પણ ગયો હતો, ત્યારે તમે જોયું હશે કે ભાજપ જે થોડા સમયથી આદિવાસીઓને રીઝવવાની કોશિશ કરતું હતું તે ચૈતર વસાવાના જેલમાં ગયા બાદ આદિવાસીઓથી દૂર ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. તેમણે આદિવાસી વિસ્તારોમાં અને આદિવાસી દિવસ પર ઉજવણી નહોતી કરી તેવા રિપોર્ટ્સ આપણી સામે છે. તો હવે જ્યારે ત્રણેય પક્ષના તમે હલચલ જોઈ લીધી ત્યારબાદ શું લાગે છે ચૈતર વસાવાનો આ જે ચુકાદો છે માન્ય કોર્ટ શું માન્ય રાખશે ને ત્યારબાદ રાજનીતિમાં શું હલચલ આવવાની છે? કારણ કે કોર્ટે બંને પક્ષના વકીલો તરફની વાતો સાંભળી લીધી છે, પરંતુ જોવાનું રહ્યું કે ચુકાદો શું આવે છે. ચુકાદો જો ચૈતર વસાવા છૂટી જાય છે તો શું અંદર ખાને તે આમ આદમી પાર્ટી છોડે છે કે પછી તે આમ આદમી પાર્ટીમાં જ રહેશે? કારણ કે ચુકાદા બાદ પણ આ બધી સંભાવનાઓ હંમેશા કાયમ રહેલી છે, કારણ કે આ રાજનીતિ છે અને રાજનીતિમાં સંભાવનાઓનો ક્યારેય અંત નથી હોતો. એમ તો સંભાવનાઓ એ પણ છે કે જો ચૈતર વસાવા આ કેસમાંથી છૂટી જાય તો તેની માટે બીજા કેસ 12 જેટલા કેસો જે છે તે પેન્ડિંગ છે, તેની પર પણ આગળ કાર્યવાહીઓ થશે. તમારું આ તમામના મામલે શું માનવું છે કોમેન્ટ જરૂર કરો અને સાથે આવતીકાલના દિવસમાં અમે તમને પડે ખબરો આપતા રહીશું ચૈતર વસાવાને લગતા કોર્ટના કેસને લઈને આવતી તમામ દલીલો પર, સુનાવણીઓ પર અને તેના ચુકાદાઓ પર. તો જોડાયેલા રહો ગુજરાત તક સાથે. હું છું કૃણાલ. રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.